વડોદરામાં 3 અધિકારીઓ સસ્પેન્ડ થતાં તેમના વિભાગનો ચાર્જ મ્યુનિસિપલ કમિશનરે અન્ય 3 અધિકારીઓને સોંપ્યો હતો, જ્યારે સસ્પેન્ડ કરાયેલા ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલનો ચાર્જ ડિવિઝનલ ઓફિસર હરેન્દ્રસિંહ ચૌહાણને અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરનો નૈતિક ભટ્ટનો ચાર્જ અમિત ચૌધરીને અપાયો છે। ફાયર બ્રિગેડમાં સસ્પેન્ડ થયેલા અધિકારીઓના સ્થાને ચીફ ફાયર ઓફિસર તરીકે ચાર્જ હરેન્દ્રસિંહ ચૌહાણને આપવામાં આવ્યો છે। ફાયર ઓફિસર પાલિકાની કચેરી ખાતે આવ્યા હતા। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહ સાથે તેઓએ મુલાકાત કરી હતી। વડોદરા ફાયર વિભાગમાં ફાયર બ્રિગેડ દ્વારા ખરીદી કૌભાંડમાં શંકાસ્પદ અધિકારીઓમાંથી એક એવા ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ચીફ ફાયર ઓફિસરનો અગત્યનો ચાર્જ ફાયર વિભાગના અધિકારી હરેન્દ્રસિંહ ચૌહાણને સોંપવામાં આવ્યો છે। આજરોજ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ હરેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા સંભાળતા આજે તેઓએ મીડિયા સાથે વાતચીત પણ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આ પદ ઉપર બેસવું જ એક પડકાર છે। ફાયર ફાઇટર જીવના જોખમે પ્રજાની સેવા કરતા હોય છે। ફાયર ફાઇટરોની સેફટી માટે પ્રાથમિકતા અપાશે। ઓફિશિયલી ચેલેન્જ તો છે જ, બરાબર, જોઈએ ચેલેન્જને જેટલું ડિકેટ કરી શકે છે એમ એટલું પોસિબિલિટી એ પ્રમાણે કામગીરી કરશું। એ તો હજુ તો એના વિશે મને બહુ ખ્યાલ છે અને એના વિશે મને કંઈ ખબર છે નહીં હાલમાં શું છે, તપાસ પણ કોણ કરી એના વિશે મને બહુ ખ્યાલ છે એને। કોઈ ચેલેન્જ છે? હા, આ પોસ્ટ જ એક ચેલેન્જ છે। આટલા વખતથી આ પોસ્ટ વિવાદમાં રહે છે ને તમને અત્યારે ચાર્જ સોંપવામાં આવ્યો છે, કેવી રીતે કામ કરશો? શું આગળ બને એટલો ચેલેન્જને સારી રીતે ટેકલ કરવાનો પ્રયત્ન કરશું। આગળ શું રણનીતિ શું રહેશે તમારી? કારણ કે હવે ચોમાસાની પણ સિઝન છે, અનેક બનાવ એવા પણ બને છે ચોમાસાને રિલેટેડ। હાલમાં જે પહેલાં પણ આપણે ઓલરેડી જે તૈયારીઓ કરવાની હતી, જે તે સાહેબો હતા, જે અધિકારીઓ હતા, એમને ઓલરેડી કરેલી છે। એટલે મારે હવે એને ફોલો કરવાનું રહેવાનું છે। કેટલા વર્ષના એક્સપિરિયન્સ છે મારે? 15-16 વર્ષ ઉપર થઈ ગયા। વડોદરા શહેરમાં મારા 8 મહિના થયા। ડિસેમ્બરમાં મેં જોઈનિંગ કરેલું એઝ એ ડિવિઝનલ ફાયર ઓફિસર। મારે ઓલરેડી હાલમાં સપોર્ટમાં બધા અધિકારીઓ છે, કર્મચારીઓ છે, અનુભવી છે પણ, એટલે એમાં કોઈ ઇસ્યુ જેવો કોઈ સવાલ છે નહીં એનો। જ્યારે અગાઉ ઇન્ચાર્જ ફાયર ઓફિસર રહી ચૂકેલા ફાયર ઓફિસર નિકુંજ આઝાદે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તેઓ 8 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે। દાવેદારમાં જે સિનિયર તરીકે હોય તેમને જ પોસ્ટ મળે, સિનિયર હતા તેમને પોસ્ટ મળી છે। અગાઉ ડીઓ સાહેબ નહીં હોવાથી ચાર્જ મળ્યો હતો, પોસ્ટ નહીં મળવાનું કોઈ દુઃખ નથી તેમ જણાવ્યું હતું। બધા સાથે મળીને કામગીરી કરીશું તેમ પણ જણાવ્યું હતું। ના, એવું નથી હોતું। જ્યાં હતા ત્યાં આવી ગયા એવું નથી। જ્યારે હું વડોદરા ફાયર સર્વિસની અંદર 2016ની અંદર આવ્યો ત્યારથી અત્યાર સુધી હું જીઆઈડીસી ફાયર સ્ટેશનમાં સ્ટેશન ઓફિસર છું। જે તે સમયે વિસંગતતાને કોઈ કારણોસર ઊભી થઈ હોય ત્યારે આપણને જો ચાર્જ સંભાળવાનું આપ્યું હતું, તે વખતે આપણે ચાર્જ સંભાળ્યો હતો અને મને રિક્રુટ અહીંયા સ્ટેશન ઓફિસરમાં કરેલો છે, તો હું મારી જગ્યાએ બરાબર જ છું। એમાં એવું કશું હોતું નથી કે તમે જ્યાં હતા ત્યાં। હું સ્ટેશન ઓફિસર જે પોસ્ટમાં હું આવ્યો છું એ પોસ્ટમાં જ છું। ક્યાંક ને ક્યાંક એવું છે કે આખા બોલા નિકુંજ આઝાદ સાહેબના આખા બોલા કહેવાય છે, એટલે ક્યાંક ગરબડ ના થઈ જાય એટલા માટે ઇન્ચાર્જની ફરી પોસ્ટ માટે દાવેદાર તમે જ હતા, પણ તમારી પોસ્ટ બીજાના પૈકી ના। દાવેદાર કેવું છે, મેં હમણાં જ વાત કરી કે દાવેદારમાં જે પોસ્ટ હોય કે જે અધિકારી જે પોસ્ટ ઉપર હોય, હવે મારાથી ઉપર ડિવિઝનલ ચીફ ફાયર ઓફિસર છે, તો સ્વાભાવિક છે તે ચાર્જ એમને જ મળે। એ તો નિયમ છે। નિયમ દેટ મીન્સ કે લો છે કે એ જે સિનિયર હાયર કી હોય એમને ચાર્જ મળે। ઇટ્સ ઓકે। એવું નહીં, અગાઉ પણ આપ હતા, ઉપર હતા અધિકારીઓ, તે છતાં પણ આપની પસંદગી અગાઉ પણ ના સર, એ થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે। ગયા વર્ષે જે ચાર્જ આપવામાં આવ્યો ત્યારે ડીઓ સાહેબ નહોતા, ત્યારે આપણે ડિવિઝનલ ઓફિસર સાહેબ નહોતા અને જે તે સમયે સિનિયોરિટી પ્રમાણે આવતું હતું તે સમયે એમસી સાહેબે ચાર્જ આપ્યો હતો અને અત્યારે પણ જે સિનિયર છે એમને ચાર્જ મળે છે, યોગ્ય છે। કોઈ ચેલેન્જ છે? નો ચેલેન્જ। અમે બધા જ ઈચ્છીએ છીએ કે સાથે મળીને રહીએ અને સાથે મળીને આગળ વડોદરા શહેરની અંદર જે પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવાની આવે એ સાથે મળીને કરીશું। દુઃખ છે તમને? નો, સહેજ પણ નહીં। કારણ કે એક સાથે ટોપના હોદ્દાને કદાચ ગુજરાતમાં નથી બન્યો એવો કિસ્સો બન્યો છે કે ટોપના 3 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એ હવે એ તપાસનો વિષય છે। એના અમને પણ એક અમારા ડિપાર્ટમેન્ટલી ઓલરેડી રિક્રુટમેન્ટના અને એના જે નિયમો ચાલી રહ્યા છે, અત્યારે હાલમાં કોઈ પ્રકારનું એવું કોઈ મન દુઃખ કે કોઈ વસ્તુ છે નહીં અને જે વસ્તુ અધિકારીએ જે નિયમ પ્રમાણે જ છે, એટલે એમાં કોઈ દુઃખ કરવાની વસ્તુ, હું સ્ટેશન ઓફિસર છું, સ્ટેશન ઓફિસર જ રહેવાનો છું। તમારી ઉપર ઘણા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા, એને કઈ રીતે? કયા આક્ષેપ?
એનું નકલી એનઓસી ને તે બધું ઘણું બધું હા, એનું આપણે પોલીસની અંદર ફરિયાદ કરી હતી અને મેં ફરિયાદ દેટ મીન્સ મેં આપણે જે પહેલી એનઓસીનું જે આવ્યું હતું એની અંદર અમે સીએફઓ સાહેબને જાણ કરી હતી, અમારા જે સીએફઓ મનોજ પાટીલ સાહેબ હતા, અને એમના દ્વારા પોલીસ સ્ટેશનમાં હાણી પોલીસ સ્ટેશનની અંદર કંઈક અમે બંને જઈને હું અને સીએફઓ સાહેબ હતા જે એ બંને જઈને બી જવાબ આપ્યા હતા કે આ પ્રકારની કોઈ ખોટી એનઓસી બીજી વખત ના થાય. એ તંત્રની ગુડ બુકમાં નહોતા તમે, એવું છે? એ હોય મારે એવું બધું તો યાર હું ક્યાંથી કહી શકું કે ગુડ બુકમાં નહોતા. ગુડ બુકમાં છીએ એટલે તો 9 વર્ષથી છીએ.